બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ભાઈ 6-7 દિવસ અમે લોકો પાછા રૂટીન બ્લોગમાં આવ્યા. 6-7 દિવસથી અમે લોકોએ રૂટીન બ્લોગ નહોતો મૂક્યો કેમ કે અમે લોકો બહારગામ ગયા હતા અને આવ્યા પછી થોડું કામનું શેડ્યુલ બહુ હાર્ડ હતું એટલે. અને અમે લોકો જુનાગઢ ગયા હતા, હું, ઉષા અને બીજા વૈષ્ણવ સાથે આવ્યા હતા. અમે લોકો પુષ્ટિ સંસ્કાર ધામથી આવ્યા. ત્યાંની ગૌશાળાનો બ્લોગ મેં મૂક્યો છે. જો તમે લોકોએ ન જોયો હોય તો એકવાર ખાસ એ જોજો. ને વડાલમાં શ્રી વલ્લભ ગૌશાળા છે, એનો બ્લોગ મેં મૂકી દીધો છે. જો તમે લોકોએ ન જોયો હોય તો ખાસ જોજો. એ બીજી ગૌશાળાથી ઘણી બધી અલગ ગૌશાળા છે. ત્યાં ગાયોની સેવા સરસ રીતે કરવામાં આવે છે અને કંઈક અલગ છે. મેડિસિનથી લઈને બધું ત્યાં છે. ત્યાં નંદી ઘર છે, બળદોને રજાડવામાં આવતા નથી ને ઘણું બધું બીજું બધું છે. બ્લોગમાં મારાથી જેટલું કવર થતું હતું એ મેં કર્યું છે. અને તમે લોકો ગયા હોય ને એમાં કંઈ રહી જતું હોય તો એ ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને બીજા બધા વૈષ્ણવે વાંચે કે ત્યાં બીજું બ્લોગમાં નથી આવ્યું એના સિવાય બીજું શું છે ને એ તમે લોકો કહેજો. બસ. અને બાકી આજનો દિવસ અમારા માટે જો એક તો મારે પપ્પાનું શ્રાદ્ધ છે આજે, એટલે મમ્મી, ઉષા, એ તમે બધા થઈને એ તૈયારી કરવાના છે. અને બીજા નંબરમાં અહીંયા તો આજે આ બબલીએ છે ને બ્રહ્મસબર લઈ લીધું, પિયુષ બાવાનું બ્રહ્મસબર લીધું છે. કેમ કે એમાં છે એવું કે ઉષાને, ધ્રુવીને અને આરુષિને એને અહીંયા ભાગવત બાવાનું બ્રહ્મસબર છે, મારે કિશોર બાવાનું હતું. તો આ અને આરુષિનું ને મારું અમારા બંનેનું ગુરુકર એક થાય એટલે અમે એને પિયુષ બાવાનું લેવડાવ્યું છે. અને જનરલી વલ્લભ એક જ કહેવાય એટલે એવું કઈ અલગ નથી. પણ છતાંય આજે અમે સવારમાં ગયા હતા. કા બબલી, શું કર્યું તે ત્યાં? હા, પછી શું કર્યું? જે હતા ને સામે, પછી દીક્ષા એટલે જે હતા ને સામે, પછી બ્રહ્મસબન લેવડાવ્યું, પછી તું બારે આવી તો બોલ તો ખરા. ચણિયા ચોરી પહેર્યા હતા. હા 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 પછી બ્રહ્મસબંધ આપ્યું ને, પછી હાથમાં તુલસીજી પધરાવ્યા હતા, પ્રસાદી આપી ને, મજા આવી. બસ બા એની તૈયારી હાલે તમારે. એટલે આ શું કરો છો અત્યારે? ફુલવડા, બાના ફુલવડા પાછા આવ્યા. એટલે આજે પાછા ફુલવડા ભાઈ ઘરમાં થવાના છે. વાર તહેવાર કાંઈ પણ હોય ઘરમાં ફુલવડા ખાવા જોઈએ. અને ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, જો ઘરમાં ગમે તહેવાર હોય ગમે હોય પણ ચા જોઈ ને ઈ જોઈએ છે 12 મહિના ગમે ત્યારે. તને ખબર છે ગમે એ પ્રસંગમાં ચા હોય જ. અને આપડા એક માં નહીં, હરેક જગ્યાએ ચા હોય. પછી સમય નહીં જોવાનો, સમય નહીં જોવાનો, ચા ની તલબ હોય ને પી લેવાનો. તું પ્રેમથી દે એટલે. બાકી હું તો સવારે એકવાર પીવું ને તોય હાલે, એવું નથી. તમે બહુ સવારે એકવાર પીએ એમાં છો ને. જય શ્રી કૃષ્ણ કર્યા બધાને. આપણે કેટલા દિવસે રૂટીન લોકમાં આવ્યા. જાજા દિવસના બધાયને જય શ્રી કૃષ્ણ. હા, તો પછી અને આ હું આટલો બધો ચા કરવાનો છે? ચા નથી, ખાલી આ બધાને એન્ટરટેન થાય એટલે થોડું આજે તોફાન મસ્તી થાય. જો આ દૂધપાક બની ગયો, તુવેરની દાળ બની ગઈ. એક મિનિટ ક્યાં? અને તુવેરની દાળ ઓલે તમે કહો ને ટોપરાના છીણવાળી. મને ન્યાય ભાઈએ ઈ જ કીધું. મને કે જો તમારે લાંબુ છીણ કરવું હોય ને તો ઈ કે હું તમને વાટકો આપું, તમે ખમણી નાખો. ખરેખર છે ને અમે લોકો દાળમાં છે ને લાંબુ જે સલિયા આવે ને ટોપરાનું ખમણ અમે ઈ નાખવાના હતા. પણ હું કરિયાણા વાળા ભાઈ પાસે ગયો તો મને હું તમને વાટકો આપું, એને છીણી નાખો તો ઘરે થાય. બાકી અહીંયા તો જાડું તમને મળે ને જીરું મળે. તમે તૈયાર જાડું અત્યારે લઈ લીધું. પણ દાળ અમે પીધી હતી ધામમાં ગયા ને અમે પ્રસાદી નથી મેં વિડીયો મૂક્યો ને એમાં કોઈ દાળ હતી. ખરેખર મને એમ થયું કે કેટલા વર્ષે ખરેખર ઓરિજિનલ દાળ ચાખી હોય એવું મને લાગ્યું. એ વાટકો આવ્યો હોત ને તો હું થાત ખબર? બોલ. એ વાટકો આવ્યો હોત ને તો ઈ દાળમાં ન જાત, પેટમાં વહી જાત, ચાવ થઈ જાત. બહુ મજા આવે. અને તમે દાળ નું હું બોલ્યા? દાળ મસ્ત કરી હતી તે. નહીં, આમ જાતા બોલ્યા પણ હું મારી વાતમાં હતી પણ મને કેક તો હતું જ. શું બોલ્યા? કાઈ નહીં, તો એમ કે ન્યાય સરસ પ્રસાદી સરસ હતી કે. હા, પછી આમ જાતા હું બોલ્યા મસ્ત હતી પ્રસાદી. અને જો વાલીએ મને સરસ ના ઈ તો લઈ લઉં છું પાછો. પેલા મને કયો પૈસા હાલો જાતું કર દે ને. શ્રાદ્ધ માટે છે ને લાસ્ટ ટાઈમ મેં એક રીલ બનાવી છે. જો તમે લોકો એ રીલ ન જોઈ હોય તો તમે લોકો એ રીલ ખાસ જોજો. ઉષા એન્ડ રવિ શ્રાદ્ધ કરીને ખાલી સર્ચ કરશો ને તો પણ તમને મળી જશે. ગૂગલમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં તમે જેમાં જોશો ને એમાં તમને મળી જશે. એ જોજો અને એમાં ખાસ કોમેન્ટ કરજો. કેમ કે નિયમ પ્રમાણે શ્રાદ્ધ આપણે કરીએ છીએ, પછી વાસ નાખવા જઈએ છીએ, બધું કરીએ છીએ, બરાબર છે. પણ હું ખૂબ ખુશ છું કેમ કે જે તે ટાઈમે મારે પપ્પાને કિડનીનો પ્રોબ્લેમ હતો, પપ્પાને ડાયાલિસિસ રેગ્યુલર ચાલુ હતું, એકાત્રા.
જે તે સમયે મારાથી જેટલી સેવા થઈ ને એટલી મેં કરી લીધી છે. એટલે મને એવું નથી લાગતું કે મેં કંઈ મારા પપ્પાને સેવા થઈને, અને એ બધા સગા સંબંધી જે કોઈ પણ અમારે ગ્રુપમાં છે એ લોકોને ખબર છે કે સેવા થઈ છે કેવી રીતે મેં કરી હતી. પપ્પાને લઈને હું દિલ્હી ગયો હતો, રામદેવજી મહારાજના આશ્રમે ગયો હતો, પણ પપ્પાની ક્રિએટિન ત્યારે 6+ હતું. અને જે તે ટાઈમે અમને ના પાડી હતી, કેમ કે હું તમને વાત કરું છું 2010 પહેલાની, એટલે 2007, 8, 9માં અમે લોકો ગયા હશે. એટલે જે કોઈ પણ છે એની ખાસ આપણે સેવા કરી લઈએ, પછી ભલે નિયમ મુજબ આ બધું કરીએ, પણ જ્યાં લગીન છે ને ત્યાં સુધી એને મસ્તી ઠંડી ઠંડી ખીર ને પૂરી ને શાક ને બધું હટી હટીને એવું ખવડાવે ને કે પોટકર આવી જાવ છે. જાંબુ, કાજુ કતરી, પેંડા ને બધું. વડીલોને ખવડાવવાની વાત કરું છું. આ એનું મેનુ મહિની વાત યાદ કરીને કેવા હાલી નીકળું છે. મીઠા હાટા રે, અરે પણ એ આપણી વાત નથી, મઠડી ને આ જઈને ડોલાવ એની વાત કરું છું ઘરમાં. મઠડી મોનતા લે મમ્મી આ એનું મેનુ યાદ કરે જ બધું. કેમ નહીં આજે કરવાનું શું હતું તમારે? આજે કરવાનું હતું શ્રીખંડ. ના પણ શ્રીખંડ તો ઈ તો કેન્સલ થયું, પણ એની પહેલા ખીર પહેલા સૌથી પહેલા હું નક્કી કર્યું હતું તો લાડવા કાનો કર્યા. માસમાં કરી નાખશે એવું લાગે છે. ત્યારે કરી નાખશે. અને જાજા ન પડતી 7-8 કિલો નાખલા છે. બસ 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 કરવાનું હોય ને ત્યારે હજી આપણે એકવાર, કે હવે ન હોય. હા તો હા છેલ્લું શ્રાદ્ધમાં ફાઇનલી લાડવા થશે. બસ તો આ વ્લોગ અહીંયા હું પૂરો કરું છું. અત્યારનું મેં તમને હજી સવારના 11 વાગ્યા મેં તમને રૂટીન બતાવ્યું, કેમ કે આજે ઘણું બધું કવર થાય એવું છે. તો આનો છે ને આપણે આના 2 પાર્ટ બનાવશું. પણ બીજો પાર્ટ આનો આવશે ને એ તો બહુ જોરદાર આવશે, કેમ કે બ્રાહ્મણ ને એ લોકો આવવાના છે જમવા, અને મારા હાથ પૂરીના લોટ વાળા છે. પણ ખાસ એ વ્લોગ જોજો, ભૂલતા નહીં. અને ખૂબ ખૂબ તમને મજા આવશે. એટલે બસ આ વ્લોગ કેવો લાગ્યો, રૂટીન કેવું લાગ્યું, અને ખાસ આ વ્લોગમાં ગુડ ન્યૂઝ તો એ છે કે અમારે બબલીને બ્રહ્મ સંબંધ આવી ગયું. એટલે હવે એ સેવાનો ક્રમ, જોકે એને સેવા તો કરતી હતી પહેલા, પણ હવે કાયદેસર સેવા કરી શકે ઠાકોરજી પાસે હોય તો વાંધો ન આવે. એટલે કા બેટા અને હવે તો હું ભગવાનને પધારીશ, એવું બધું કરીશ. હવે મજા આવી છે. સરસ સરસ. તો બધાને જય શ્રી કૃષ્ણ.